રસોઈ ઘરમાં જાદુઈ વસ્તુ જે કોઈને ખબર જ નથી. મિત્રો, આજે આપણે જે વસ્તુની વાત કરી રહ્યા છીએ તે આપણા હૃદય માટે, આપણા પાચન માટે, આપણા રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવવા માટે પ્રથમ નંબર છે. આપણા પાચન માટે મિત્રો કોની જરૂર છે? તો કે આદુ. હા મિત્રો, પાચન માટે આદુ, હૃદય માટે આદુ સારામાં સારું આયુર્વેદિક ઉપચારમાં પણ દર્શાવેલું છે. આજે હું તમને જે ઘરેલું ઉપચાર કહેવા જઈશ, જો તમે તે કરશો અથવા તમે ખાશો તો તમને કોઈ દી પણ સ્વાસ્થ્યને લગતી કોઈ દી પ્રોબ્લેમ નહીં પડે. અને આદુને કેવી રીતના ખાવાનું છે અને શુદ્ધ આદુના ફાયદા શું છે તેના વિશે આપણે આજે વાત કરીશું. મિત્રો, આજે એટલે કે આદુ ખાવાથી શું શું ફેરફાર આપણા શરીરમાં થાય છે. મિત્રો, નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, જે એવા નાના નાના ટુકડાની વાત કરીશ જે આપણા ડાયટની અંદર તમારે રાખવું જોઈએ, કારણ કે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. આપણે જેટલા પણ બીમારીમાં ખર્ચા કરીએ છીએ તેમાંથી બચાવશે. અને જેટલા પણ શરીરમાં ઇન્ફેક્શન થાય છે અને નાના નાના ઇન્ફેક્શન થાય છે તેનેથી તે પણ બચાવશે. અને બ્લડ શુગરને મિત્રો ખાસ કંટ્રોલ કરશે. અને હાર્ટ એટેકના રિસ્ક છે ને તે 50% ઓછું કરે છે. ડાયજેશનને લગતી, પાચન તંત્રને લગતી તમામ બ્લડ શુગરને કંટ્રોલ રાખશે અને ઓછું કરશે. જે લોકો છે જેને પ્રોબ્લેમ છે બ્લડ પ્રેશરની, તેને પણ સારું છે. જેને હાર્ટ એટેકનો રિસ્ક રહેતો હોય તેને ઓછું કરશે. કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવાનું કામ કરશે. મિત્રો, ફક્ત નાનું એવું આદુ આપણને ઘણી જાતના ફાયદા કરે છે. મિત્રો, પાચન તંત્રને મજબૂત કરવું હોય અથવા કેવી રીતના ખાવાનું છે તે આ વિડીયોમાં હું તમને જણાવીશ. તમારે પોતાના ડાયટની અંદર ઇન્ક્લુડ કરીને રેગ્યુલર ખાવાનું છે. તમારા કિચન અંદર ઇઝીલી મળી જશે અને ખાવું પણ પૂરેપૂરું ઇઝી છે. બીજી એની સાઈડ ઇફેક્ટ કોઈ પણ કાંઈ નથી. હજી સુધી મિત્રો વિડીયો લાઈક ન કરીને તો લાઈક કરજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, આદુનો નાનકડો ટુકડો જે વસ્તુ છે, જે ઇન્ડિગ્રેસ્ડ છે, તેમાં ઘણા બધા રિસર્ચ થઈ ગયા છે. આદુનો નાનકડો ટુકડો રોજ ખાવામાં આવે તો તમારું જે બ્લડ છે, બ્લડના સેલ્સ છે, જે બ્લડ શુગરની બીમારી પણ છે તે ઓછી કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસને કંટ્રોલ રાખે છે. હૃદયની જેટલી પણ અંદર નળી છે તેને અંદરથી જે ઝેરી જામેલ કચરાને દૂર કરે છે. નળીઓને સાફ કરે છે. હૃદયની કાર્યક્ષમતાને વધારે છે. કોલેસ્ટ્રોલ સાવ ઓછું કરી નાખે છે. સૌથી મોટામાં મોટો ફાયદો આ જ છે કે તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે. મિત્રો, કહેવાય છે કે કબજિયાત જે હોય છે તે સર્વ રોગોની માં કહેવામાં આવે છે. તો કબજિયાત ક્યારે થાય છે? જ્યારે તમારું પાચન તંત્ર ખરાબ હોય. પાચન તંત્ર મજબૂત હોય તો પથ્થરને પણ ઓગાળવાની તાકાત ધરાવી શકે છે. પથ્થર જેવું પાચન તંત્ર કરવા હાટું તમારે રોજ આદુનું ગ્રહણ કરવાનું છે. હવે કેવી રીતના કરવાનું છે ધ્યાનથી સાંભળો.
જો તમારું પેટ સારું હશે તો તમારું પાચન તંત્ર સારું થશે. જે પણ વસ્તુ ખાશો તે ખાવામાં તમને ફાયદો પણ મળશે અને જરૂરી મિનરલ્સ પણ તમને મળી જશે. હંમેશા સ્વસ્થ રહેવા માટે, નિરોગી રહેવું હોય અને હાર્ટ એટેકથી બચવું હોય તો અત્યારે જોઈએ તો ગુજરાતમાં હાર્ટ એટેકનો પ્રોબ્લેમ બહુ વધી ચૂક્યો છે. બીજા રાજ્યોની વાત કરું તેના કરતાં આપણા રાજ્યમાં વધારે છે. કારણ કે તમે પામ ઓઇલ અથવા કોલેસ્ટ્રોલના લીધે વધારે જીવલેણ બીમારીથી તમે જૂજી જાઓ છો. તો ફક્ત એક જ વસ્તુ છે, આદુ તમારે તેનું રેગ્યુલર સેવન કરવાનું છે, જે લોકો હાર્ટ એટેકનું રિસ્ક ઓછું કરી શકે છે. ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન 3 મહિના તમારે આદુનું સેવન કરવું જ જોઈએ. મહિલાઓને જ્યારે પણ અંદર પીરિયડ્સ દરમિયાન થતા દુખાવા પણ ઓછું કરવાની તાકાત આદુ કરે છે. આદુની અંદર જિંજરોલ નામનું તત્વ હોય છે. આ માટે આદુને જ્યારે પણ તમે ચા પીવો છો, ચા બનાવવામાં ત્યારે પણ તમે આદુ છીણીને અંદર કટકા કરીને પણ અથવા ચાવી પણ શકો છો. તેનાથી શું થશે? તેની અંદર શું હોય છે તો કે પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક. મિત્રો, આ 3 વસ્તુ જે છે આપણા શરીર માટે બહુ જરૂરી છે. અને ખાસ શું કામ કરશે તો કે આ જે તમારી અંદર સોજા છે તે વિરોધી ગુણધર્મ હોય છે. શરીરમાં કોઈ પણ સોજો હોય, તમને દુખાવો હોય અથવા બળતરા હોય તો આ દુખાવાને ઓછું કરવાની હેલ્પ કરશે. આદુમાં વિટામિન સી ભરપૂર માત્રાનો સ્ત્રોત છે, જે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવે છે, રોગ સામે લડવા માટે તમને હેલ્પ કરે છે. શ્વાસ સંબંધિત જેટલા પણ બીમારી છે, પ્રોબ્લેમ છે, તે આદુ તેને ખતમ કરી દેશે. જે લોકોને હાલતા શરદી થઈ જતી હોય, કફ થઈ જતું હોય અથવા કફના લીધે ઉધરસ પણ આવતી હોય તો આદુમાં ખૂબ જ સારા પરિણામ જોવા મળશે. જો તમને શરદી ખાંસી રહેતી જ હોય તો 1 ચમચી આદુનો રસમાં 1 ચમચી મધ નાખીને મિક્સ કરીને પીવાથી તમને શરદી, ખાંસી, ઉધરસમાં બહુ રાહત મળશે. આદુ ખાવાથી આપણી જે જઠરાગ્નિ છે તે પ્રસિદ્ધ થશે, સારી થશે અને તે સારી રીતે કામ કરશે. જે આપણે ખાઈએ છીએ તે પચી જશે. અમુક લોકો હંમેશા ફરિયાદ કરતા હોય કે મને ભૂખ નથી લાગતી અથવા મારું પેટ ભારી ભારી લાગે છે. ભારી લાગવાનું કારણ હોય છે તમારા પેટની અંદર ગેસ બનવો, પિત્ત વાયુ બનવી. તો એના લીધે તમારા જે અંદરનો ઓર્ગન્સ છે પેટની, તેને દુખાવો થાય છે અને તમને કબજિયાત થાય છે. મિત્રો, આ બધાય સમસ્યાને પલમાં દૂર કરે છે આદુ. એટલે કે ટૂંકમાં કહું કે પેટને લગતી જેટલી બીમારીઓ હોય છે તે લોકો આદુનું સેવન કરે તો બધી તકલીફ દૂર થાય છે. એમનું પાચન જેનું મંદ છે તે આદુના ઘણા ફાયદાના લીધે સારો ફાયદો મળે છે. આદુમાં ખાસ સેવન કરવું જ જોઈએ. 3 મહિના આદુનું સેવન કરી લ્યો તો તમારું આખું વર્ષ સ્વસ્થ રહો છો અને તમને સાયન્ટિફિકલી જોઈએ તો તમને 3 થી 4 અઠવાડિયા સુધી 1 ગ્રામ જેટલો આદુનો ટુકડો તમારા ડાયટમાં રોજ નાખશો. જે લોકોને મારે વધારે કમેન્ટ હતી કે ગૂંઠણના દુખાવા છે સર, ગૂંઠણમાં સોજો રહે છે, તો એ સોજો ઓછો કરવા માટે હેલ્પ કરે છે.
ડાયાબિટીસના પેશન્ટ છો તો આદુ તમારા માટે ખૂબ જ કામની વસ્તુ છે. આદુને રેગ્યુલર તમારે સેવન કરવું જોઈએ. બ્લડ શુગર લેવલ ઓછું કરી શકાય છે. આદુને તમારે કેવી રીતના લેવાનું છે તો કે સમજી લ્યો. તમારે આદુનું કાચું ખાવાનું છે. અને એવો પણ પ્રશ્ન આવતો હશે કે દાળ, શાક કે બીજી વાનગીઓમાં આદુ તો નાખીએ જ છીએ, પણ જ્યારે આ રીતે આદુ તમે નાખો છો તો આદુની અગ્નિનો જે સંપર્ક છે તે પૂરેપૂરા ફાયદા તમારા શરીરમાં જતા જ નથી. તો આદુના ફાયદા માટે તમારે કાચું આદુ ખાવું જોઈએ. કાચું આદુ એ ફોર્મમાં ખાવું જોઈએ. કાચુંને તમે એટલે કે આદુને તમે છીણીને ખાઈ શકો છો. નાના ટુકડા પણ લઈને ખાઈ શકો છો. જમવામાં 15 થી 20 મિનિટ પહેલા જો આદુના નાના નાના ટુકડા જો તમે ખાધા અથવા છીણીને અંદર તમારે શું નાખવાનું તો કે સંચર નાખવાનું છે અથવા સેંધા મીઠું નાખી શકો છો. સ્વાદ અનુસાર તમે લીંબુ પણ નાખી શકો છો. આ મિશ્રણને જ્યારે પણ તમે જમવાના 15 થી 20 મિનિટ પહેલા લેશો તો તમારા શરીરમાં સારામાં સારો ફાયદો જોવા મળશે. બીજી વસ્તુની વાત કરું તો કે આદુની ચટણી બનાવો. એનેથી ઉત્તમ એકેય વસ્તુ નહીં, કારણ કે શિયાળાની ઋતુમાં ઘણા બધા ખૂબ જ સારા વસ્તુમાં આદુ હોય છે. તે તમને વધારે કામ કરે છે. તમારે શું ધાણાની ચટણી અંદર મિત્રો, ધાણાની ચટણી અંદર આદુ નાખીને ખાશો તો પણ તમને ઘણા બધા ફાયદા થશે. તમારે તે બે વસ્તુની ચટણી બનાવવાની છે. એ તો ધ્યાનથી સમપ્રમાણમાં યુઝ કરવાનો છે. મિત્રો, આદુ જ્યારે તમે રોજ અને રેગ્યુલર ખાવા માંડશો તો તમને ચમત્કારી વસ્તુઓ જોવા મળશે. ધાણાની ચટણી બનાવવા ધાણાના ફુદીનો, લીલું લસણ બધું નાખીને આદુને થોડાક વધારે પ્રમાણમાં નાખવાનું છે. આ બેયના વધારે કરતા માથે ઉપર લીંબુનો રસ નાખીને જો તમે ચટણી બનાવવામાં આવે તો તમને બધી વસ્તુના ફાયદા મળશે. તમારા શરીરમાં દુખાવાનું નહીં થાય, તમારે જઠરાગ્નિ મસ્ત બનશે અને તમારી પાચન શક્તિ સારી બનશે. મિત્રો, આ ચટણી સ્વાદિષ્ટમાં પણ તમને સારી લાગશે. મિત્રો, જે લોકોની તાસીર ગરમ હોય તે લોકોને ઉનાળાની ઋતુ દરમિયાન આદુનું ખૂબ જ ઓછું સેવન કરવાનું છે. માનો કે 4 ગ્રામથી વધારે કરવાનું નથી. જેટલી પણ ગર્ભવતી મહિલાઓ છે તેને પણ આદુનું સેવન નથી કરવાનું. મિત્રો, આદુના ઘણા બધા ફાયદા છે. મિત્રો, મેં આ બે વસ્તુ લાસ્ટમાં કહી, તેને ધ્યાન રાખવાનું છે. બાકી સર્વોત્તમ બધા માટે આદુનો રસ, આદુની ચટણી કેવી રીતના બનાવવાની છે મેં તમને કહ્યું. તમે જો તમારા ડાયટમાં એડ કરશો તો તમને તમારા શરીરમાં ચમત્કારી ફાયદા જોશો. મિત્રો, આ હતો પૂરો વિડીયો. જેટલા લોકોને આદુના લાભો જાણવા હતા, હૃદય માટે પણ આદુ સારામાં સારું, પાચન માટે પણ આદુ સારામાં સારું, અને આના માટે તમે જ્યારે પણ કોઈ પણ પાચન શક્તિને લગતી કોઈ પ્રોબ્લેમ આવે તો તમારે આદુનું ગ્રહણ કરવાનું ભૂલવાનું નથી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં
જરૂર લખજો. જય માં લક્ષ્મી. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.